हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો નાસ્તો। એકદમ સરસ એવો નાસ્તો છે, તમે જરૂરથી ટ્રાય કરી શકો છો। નાની નાની ભૂખ માટે, સાંજની નાની એવી ભૂખ માટે આ નાસ્તો તમારા માટે। તો મેં મીડિયમ સાઇઝના 3 બટેટા મેં બાફી લીધા છે, તો તમે જોઈ શકો છો। તો મેં એકદમ સરસ રીતે આ રીતે કટ કરી અને બાફી લીધા હતા। તો બહુ બફાઈ ગયેલા પણ અને બહુ કાચા પણ એ રીતે મેં બાફી લીધા છે। હવે આપણે તેને બધા જ બટેટાને સરસ રીતે બેસનના મદદથી આ રીતે મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે બિલકુલ પણ બટેટાના ગાંઠા ના રહે એ રીતે સરસ રીતે આપણે મેશ કરવાના છે બધા જ બટેટાને। તો સરસ રીતે મેશ કરી લીધા છે મેં। તો હવે આપણે તેમાં 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। ત્યારબાદ તેમાં 1/4 કપ આપણે ચોખાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે। તો હવે આપણે મીઠું, ચોખાનો લોટ અને બટેટાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો બટેટા ગરમ હોવાથી આ રીતે મેં ચમચીની મદદથી મિક્સ કરી અને ત્યારબાદ હાથેથી મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। એકદમ ડો ટાઈપ આપણો આ જે બટેટાનું મિશ્રણ છે તે એકદમ સરસ રીતે ડો ટાઈપ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો। હવે આપણે તેલ લગાવ્યા વગર આપણે તેના બોલ્સ બનાવીને રેડી કરીશું। તો આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ લઈશું અને સરસ રીતે આપણે આ રીતે નાના બોલ્સ બનાવીને રેડી કરીશું। તો એકદમ સરસ રીતે મીડિયમ સાઇઝના બોલ્સ બનાવીને રેડી કરીશું। તો ખૂબ હેલ્ધી એવો નાસ્તો છે, ખૂબ ટેસ્ટી એવો નાસ્તો છે, ચટપટો। મંચુરિયન પણ બાળકો ભૂલી જશે તેવો આ નાસ્તો છે। તો તમે એક વખત બાળકોને તમે જરૂરથી આપી શકો છો। ખૂબ ટેસ્ટી એવો નાસ્તો છે। તો હવે આપણે બધા જ બોલ્સ આ રીતે આપણે બધા બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે। તમે જોઈ શકો છો કે એક સરખા એક માપના આપણા બોલ્સ બનાવીને મેં રેડી કરી લીધા છે। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકી અને તેમાં 2 મોટી ગ્લાસ આપણે પાણી એડ કરીશું અને તેમાં આપણે બોલ્સ જે બનાવ્યા હતા તે આ રીતે એક આપણે એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે એક ઉભરો આવે ત્યાં સુધી તેને કૂક કરી લઈશું। તો ઉભરો આવી ગયો છે। હવે આપણે એક આ રીતે તપેલી અને આ રીતે મેં જારીવાળી ટોપલી લીધી છે। તો આપણે તેમાં પાણી નિતારી અને બોલ્સને કાઢી લઈશું આ રીતે। તમે જોઈ શકો છો બધું પાણી એક સાઈડ કરી અને આપણા બોલ્સ આ રીતે ટોપલીમાં લઈ લીધા છે, તેને સાઈડમાં મૂકીશું। હવે 2 મોટી મિરચી તીખી, 1 આદુનું ટુકડું, લસણ અને આદું લીધું છે। તો આ રીતે છીણીની મદદથી આ રીતે આદું અને લસણની કળીઓને છીણી લઈશું। તમે જોઈ શકો છો તમે આદું લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે જે તીખી મરચી છે તેને આ રીતે ઝીણી ચોપ કરી લઈશું અને એક હું આખી રહેવા દેવાની છું અને બીજી ઝીણી ચોપ કરી ધાણા પણ આપણે ચોપ કરી લીધા છે। હવે આપણે બાજુમાં ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું અને જે લસણ, આદું અને મરચાં આપણે કટ કરીને મૂક્યા હતા તેને એડ કરીશું અને ચમચાની મદદથી મિક્સ કરીશું। તો એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે આ તડકો છે તેને સાતળવાનો છે। તો સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 મોટી ચમચી ટમેટો કેચઅપ, 1 મોટી ચમચી પિઝા સોસ એડ કરીશું। તમે સોયા સોસ પણ એડ કરી શકો છો। ખૂબ ટેસ્ટ એવું લાગે છે। ત્યારબાદ તેમાં અડધો ટુકડો લીંબુનો એડ કરીશું। ત્યારબાદ સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું।
તો ખૂબ ચટપટે એવો આ ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે. તમારે વધારે ગ્રેવી કરવી હોય તો તમે ગ્રેવી બનાવી શકો છો. ત્યાં હું ગ્રેવી નથી બનાવી રહી, તો આ રીતે આપણે બોલ્સને એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ ટેસ્ટી એવો કલર પણ આવ્યો છે. તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું. શાકના ચમચાના મદદથી આપણે આને મિક્સ નથી કરવાનું. આ રીતે આપણે જે રોટલીનો ચમચો હોય તેનાથી આપણે આ રીતે મિક્સ કરવાનું છે, જેથી આપણા જે બોલ્સ છે એ બિલકુલ પણ તૂટે નહીં. ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે હું સર્વિંગ પ્લેટમાં સર્વ કરી રહી છું ગરમા ગરમ. તો ખૂબ ટેસ્ટી એવો નાસ્તો આપણો બનીને તૈયાર છે. હવે આપણે ઉપરથી મેયોનીઝ એડ કરીશું, 1 મોટી ચમચી જેટલું, અને ઉપરથી ટમેટો કેચઅપ પણ એડ કરીશું. તો ખૂબ ટેસ્ટી એવો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે. હવે આપણે ઉપરથી તલ એડ કરીશું અને આ રીતે સર્વિંગ